નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં લાખોની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મોટી દમણના એક ટંડેલ પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। આ ઘરમાંથી લાખો રૂપિયાના સોના, દાગીના, ચાંદીના દાગીના અને વિદેશી ચલની નોટોની પણ ચોરી થયાનું બહાર આવ્યું છે। મોટી દમણના એક ટંડેલ પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। આ ઘરમાંથી લાખો રૂપિયાના સોના, ચાંદીના દાગીના અને વિદેશી ચલની નોટોની પણ ચોરી થયાનું બહાર આવ્યું છે। તો ચોરટાઓએ ઘરની નજીક આવેલ એક મંદિરને પણ નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી પણ દાનપેટીમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બનાવ બાદ પોલીસ દોડતી થઈ છે અને તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। મોટી દમણના ટંડેલ પરિવારના ઘરમાંથી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનું સોના, ચાંદીના દાગીના અને 8,000 યુરો પાઉન્ડની ચોરીની વાત બહાર આવી રહી છે। આથી પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દાદરા નગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે ચુનાવેલા પ્રતિનિધિઓએ મોદીજીના પ્રોગ્રામમાં આવવા માટે લોકોને આહવાન કર્યું છે। મોદીજીએ ચૂંટણી સમયે જે વાતો કર્યા હતા તેનાથી પણ મોટી ભેટ પ્રદેશના લોકોને મળી છે। નમો મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ, સ્ટેડિયમ, ગ્રાઉન્ડ જેવા અનેક કાર્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં પ્રદેશમાં ખૂબ જ ઝડપી રીતે બન્યા છે। આવનારી 7 ફેબ્રુઆરીના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દાદરા નગર હવેલીના મુલાકાત લેશે અને विविध कार्यों लोकार्पण पण करशे। नमस्ते, मैं रजनी शेट्टी, सिलवासा नगर पालिका की अध्यक्षा, आप सबसे आह्वान करती हूँ कि आने वाले 7 मार्च को साइली स्टेडियम ग्राउंड पर हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का आगमन हो रहा है। तो आप सब भारी संख्या में इस कार्यक्रम में भाग लें और इस कार्यक्रम को सफल बनाएं। हम सब जानते हैं कि पिछले 10 सालों में हमारे प्रदेश के कितने विकास कार्य हुए हैं। हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल के निर्देश में और हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के मार्गदर्शन के वजह से हमारे प्रदेश में इतने सारे विकास कार्य हुए हैं। तो ये एक अवसर हमें मिला है कि हम हमारे प्रधानमंत्री जी का धन्यवाद करें। तो आप सबसे मैं एक और बार आह्वान करती हूँ कि आप लोग भारी संख्या में इस कार्यक्रम में पधार कर इस कार्यक्रम को सफल बनाएं। धन्यवाद। दादरा પ્રજાને હું વિનંતી કરું છું કે આવનાર 7 તારીખે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા પ્રદેશમાં આવી રહ્યા છે। મારે જનતાને અપીલ છે, તમે એમને સાંભળવા માટે હવે બધાને આહ્વાન કરું છું। બધાને આમંત્રણ છે અને વડાપ્રધાનને સાંભળીને એમનું માર્ગદર્શન લઈને આપણા પ્રદેશમાં જે કામો થયા છે તેમનો આભાર માનીએ। ફરી એકવાર બધા જનતાને કહું છું, આપણા વડાપ્રધાનને સાંભળવા માટે અચૂક આવજો। એમને થેન્ક યુ કહેવા માટે તમને આહ્વાન કરું છું। ધન્યવાદ। ઉમરગામ રેલવે ઓવરબ્રિજની નીચે ગટર અને સર્વિસ રોડની બુમરાન વધી રહી છે। ઉમરગામ રેલવે ઓવરબ્રિજ નીચે ગટર અને સર્વિસ રોડની બુમરાન વધી રહી છે, તે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી, જે નિંદનીય છે। આજ રોજ સ્થાનિક પારસી અગ્રણીઓએ સર્વિસ રોડ અને ગટર બાબતે પોતાની વેદના ઠાલવી હતી। उमरगाम स्टेशन ऊपर हमारे पारसी तरीके થી અમે લોકો અહીંયા રહીએ છીએ। हमारा बाप दादा की हम जगह जमीन છે। આજે ડેવલપમેન્ટ में મેનેજમેન્ટ અમે ઘણા કોશિશ કરીએ કે ચાલો અમારું ગામ ઉપર આવે, પણ તેની સાથે સાથે જ્યારે એટલી બધી ડિફિકલ્ટી મેળવવી પડે। મારી ઉંમર 85 સાલની છે। હું આજે આટલી બધી ડિફિકલ્ટીને વેઠી એટલે મારું ઘર તો ભલે તમારું ગવર્મેન્ટે લોકો સંપત્તિને આપ્યું, અમે બધું આપી શકીએ, પણ હેતીની સાથે સાથે આજે ગટરનું કામ અને રસ્તાનું કામ એટલી હેરાનગતિ અહીંયા થઈ રહેલી છે કે કોઈ માહિનો લાભ આવીને જોતો નથી કે અહીંયા શું ચાલે છે, પબ્લિક કેમ રહે છે। આજે એટલી બધી એની અંદર આજે મારે મારા ઘરમાં આવવાને માટે 6 ફીટ ઊંડું અને 6 ફીટ પહોળી ગટર મારે મારા ઘરમાં આવવાનું, બાજુના દુકાનદારની જગ્યામાંથી મારે અંદર આવવાનું અને પાછો લાઇટનો ખંભો મારા ઘરને ટચ થઈને રાખેલો છે કે જે લાઇટના ખંભામાં સારું છે કે ઉપર રબર લગાવીને કીધેલી છે। મારે તેને આલિંગન કરી ને જેમ જેમ મારા ઘરમાં હું આવું
આ જે લોકો છે, મેં એવું સાંભળ્યું છે કે રેલવે વાળાઓએ TWCને 9 કરોડ રૂપિયાનું કામ સોંપ્યું છે આ બધું બરાબર રીતે કરવાને માટે. પણ અત્યારે જે કામ ચાલી રહ્યું છે તો એકદમ ધીમું ગોકળ ગતિએ તો કામ થાય છે એટલે પાછું બહુ તો 2 કરોડનો ખર્ચો કરાવ. આજે 9 કરોડ રૂપિયાની રકમ જેવી રકમ, અને તે બી આટલી બધી રકમ ગઈ ક્યાં? આજે દરેકને આપણને વિચારવું હોય, માણસ કોઈ ઓર્ડિનરી માણસ બી સમજી શકે કે ભાઈ એટલું બધું તો કેટલો ખર્ચો થયો હવે ને એટલી 2 કરોડ બી ખર્ચે, આટલી બધી ડિફિકલ્ટી, આટલો બધો ટાઈમ લેવો તમે લોકો. કંઈક વિચાર તો કરો કે પબ્લિક કેવી રીતે રહે, પબ્લિકની કેટલી મોકલ છે. અહીંયા ધંધા ઠપ થઈ ગયા છે લોકોના. અમારી પોતાની એની અંદર 2-3 દુકાનદારો છે, બિચારા એમ જ બેસી રહ્યા છે. નથી લોકો બી કેમ આવે ઘરમાં, કેમ આવે દુકાન પર, કેમ ચડે? જરા કંઈક તો માણસ સાહેબ પોતાની માનસે રાખવું તો જોઈએ યાર. સો હું એક સ્પેશિયલ રિક્વેસ્ટ કરું છું આજે એક સિનિયર સિટીઝન તરીકે કે આ બધું પૈસો ક્યાં જાય છે એની કોઈક ઇન્ક્વાયરી તો થવી જોઈએ. તો મહેરબાની કરીને ઓથોરિટીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ એઝ અર્લી એઝ પોસિબલ આનું કઈ ઇન્ક્વાયરી થાય અને આ તેનું નિરાકરણ થાય. જય હિન્દ. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં આગની ઘટના, મસાટ વિસ્તારમાં ગેસ લાઇનમાં લાગી આગ. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં આગની ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં ગેસ લાઇનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રોડના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગેસ લાઇનમાં આગ લાગતા ઊંચી જ્વાળાઓ ઉઠી રસ્તા પર પસાર થતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ગેસ વિભાગ દ્વારા તાત્કાલિક પુરવઠો બંધ કરતા આગ પર કાબુ મેળવ્યો હતો. વલસાડ શહેરના મધ્યમાં જૂની કલેક્ટર કચેરીની સામે જાહેર રોડ પર ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ શહેરના મધ્યમાં જૂની કલેક્ટર કચેરીની સામે જાહેર રોડ પર ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. જાહેર રસ્તા પર ભૂવો પડતા અકસ્માત થવાની સંભાવના થઈ હતી. જોકે સ્થાનિક લોકોએ ભૂવાની આજુબાજુ અડાશ કરી હતી, જે ઉલ્લેખનીય છે. આ સ્થળ પર થોડા દિવસ અગાઉ પણ ભૂવો પડ્યો હતો, ત્યારે ફરી એકવાર ભૂવો પડતા સરકારી કામ પર અનેક સવાલો ઊભા થાય છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ભૂવો પડવાની ઘટના ક્યારેક જોવા મળે છે. જૂની કલેક્ટર કચેરી પાસે ફરી જમીન ઘસવાની ઘટના બનતા વાહન ચાલકો પરેશાન થયા છે. પાલિકાના એન્જિનિયરોએ ડ્રેનેજ લીકેજનું કારણ આગળ ધર્યું છે. વલસાડ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાસે મુખ્ય માર્ગ પર ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ જ સ્થળે થોડા દિવસ પહેલા પણ ભૂવો પડ્યો હતો. પાલિકાની તપાસમાં સામે આવ્યું છે કે નજીકમાં આવેલ ડ્રેનેજ ચેમ્બરમાં લીકેજના કારણે આસપાસની જમીન નબળી પડી ગઈ છે. અગાઉના ભૂવા બાદ પાલિકાએ ડ્રેનેજ ચેમ્બર રિપેર કરી લીકેજ દૂર કર્યું હતું અને જમીન પુરાણ પણ કર્યું હતું. સ્થાનિક લોકોએ ભૂવો પડવાની જાણ તરત જ પાલિકાને કરી હતી. પાલિકાની ટીમ હવે એક જ સ્થળે બીજી વાર ભૂવો પડવા પાછળના કારણની તપાસ કરી રહી છે. અગાઉ જ્યારે ભૂવો પડ્યો હતો ત્યારે ત્યાં નગરપાલિકાનું ડ્રેનેજ ચેમ્બર આવેલું છે. તે ડ્રેનેજ ચેમ્બર રિપેર કરવામાં આવેલું હતું ને જે પણ પ્રોબ્લેમ હતો તે રિઝોલ્વ કરવામાં આવેલો હતો. હવે આજે જે ભૂવો પડેલો છે તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે કે ચેમ્બર રિપેર થયા બાદ પણ કારણ શું છે તેના માટે એક વખત સ્થળ તપાસ કરીને જે પણ કંઈ હશે તે 1-2 દિવસમાં રિઝોલ્વ કરીને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવામાં આવશે. બેન, આજે ભૂવા પડે છે તે ભૂવા પડવાનું બેઝિક કારણ શું હોય છે? જનરલી કોઈ પણ જગ્યા પર ભૂવો પડતો હોય તેના 2 કારણ હોય છે. પહેલું તો કારણ એ કે નીચેથી પાણીની લીકેજ હોય અથવા તો પાણીનો નિકાલ થવા માટે જગ્યા નહીં મળતી, તો પાણીના લીધે સોઇલ સેટલ થઈ જાય ને એના લીધે ડામર બેસી જતો રહે છે. અને બીજું એ કે ડેમેજ ઉપરથી જ કોઈ ડેમેજ થઈ ગયો તો ભૂવો પડી જાય છે. આની અંદર અગાઉ ડ્રેનેજ ચેમ્બરનો ઇસ્યુ હતો તે નગરપાલિકા રિઝોલ્વ કરી દીધેલો હતો. બટ હવે શું છે તે સ્થળ તપાસ કરાવીને જે પણ કંઈ હશે તે સ્થળ તપાસ કરીને જે પણ કાર્યવાહી કરવાની હશે તે 1-2 દિવસમાં સોર્ટ આઉટ કરી દેશું. ભૂવાની અંદર હજુ પણ ડ્રેનેજનું પાણી દેખાય છે, તો શું લાગે છે ડ્રેનેજના હિસાબે જ ભૂવો પડ્યો હોય એવું લાગે છે? ડ્રેનેજનું ચેમ્બર છે તે તો રિપેર કરી દીધું છે. હવે આજુબાજુના કનેક્શનનો ઇસ્યુ હોય કે પાઇપલાઇન જો કોઈ લીકેજ હોય તે એક વખત જોવડાવી દેવી પડશે. સ્થળ તપાસ કરીને સોલ્વ કરી દઈશું. રાજરાજેશ્વરી વિદ્યા મંદિર નજીકની એક સોસાયટીમાં એક ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં 7 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. સાપના આકસ્મિક દેખાવથી સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો.
રાજરાજેશ્વરી વિદ્યા મંદિર નજીક એક સોસાયટીમાં એક ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં 7 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. સાપના આકસ્મિક દેખાવથી સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોએ તરત જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી, જેના પગલે ટીમના વર્ધમાન શહેર રેસ્ક્યુ એક્સપર્ટ મુકેશભાઈને ઘટના સ્થળે મોકલ્યા હતા. ઇલેક્ટ્રિક પેનલમાં ફસાયેલા હોવાના કારણે રેસ્ક્યુ પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલ અને જોખમભરી બની ગઈ હતી. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય એ માટે પહેલેથી જ પેનલ બંધ કરાવી સાવધાની સાથે અજગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. લગભગ 7 ફૂટના અજગરને સુરક્ષિત રીતે પકડાયા બાદ તેમની હાજરીમાં અજગરને નેચરલ હેબિટેટમાં છોડી દેવાયો છે. વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના ત્વરિત અને સુસંગત પ્રયાસો દ્વારા એક મોટી દુર્ઘટના ટાળી શકાય અને અજગરનું પણ સફળતાપૂર્વક રક્ષણ કરવામાં આવ્યું હતું.